विद्यार्थी मित्रों, सारथी सपोर्ट यूट्यूब चैनल में आप तमाम मित्रों हार्दिक स्वागत है। तो विद्यार्थी मित्रों, आजना विडियोनी अंदर आपणे धोरण 12 सामान्य प्रवाहनी अंदर इतिहासनु जे पेपर 2023 नी अंदर लेवाई गयेलुं छे एनुं संपूर्ण सोल्यूशन करीशुं। तो विडियोने तमे स्कीप कर्या वगर अंत सुधी जोता रहेजो अने चेनल पर तमे पहली वार आव्या हो तो सब्सक्राइब करवानुं भूलता नहीं, कारण के कोई पण एज्युकेशनल अपडेट होय, आईएमपी प्रश्न होय, पेपर होय, ए बधुं तमने आ चेनल पर मळी रहेशे। ओके, वधारे समय ना लेता आपणे आ विडियोनी शरूआत करीए। तो प्रथम परीक्षा 2023 નું આ પેપર છે અને આની અંદર જે પ્રશ્ન તમને આપવામાં આવેલા છે બધા જ પ્રશ્ન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે। વિભાગ સી હોય, વિભાગ ડી હોય કે વિભાગ ઈ હોય, એની અંદર જે પ્રશ્ન તમને આપેલા છે ગેરંટી સાથે કહીએ છે કે તમને એમાંથી બેઠે બેઠા પ્રશ્ન જોવા મળશે। ઓકે, અને ઓલરેડી આપણે આઈએમપી ક્વેશ્ચનનો જે વિડીયો છે એ પણ આપણી ચેનલ ઉપર મૂકી દીધેલો છે। સૌથી પહેલા વાત કરીએ વિભાગ એ, તો વિભાગ એની અંદર તમને અહીંયા 10 એમસીક્યુ આપ્યા છે, પણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે તમને 20 એમસીક્યુ આવશે પ્રથમ પરીક્ષાની અંદર પણ અને બોર્ડ એક્ઝામની અંદર પણ। મોટે ભાગે બ્લુપ્રિન્ટની અંદર કોઈ ઝાઝો ફેરફાર નથી થયો, માત્ર ને માત્ર વિભાગ સી, ડી અને ઈ આ ત્રણેય વિભાગની અંદરથી એક એક પ્રશ્ન રદ કરેલો છે, એટલે કે એક એક પ્રશ્ન કાઢી નાખ્યો છે અને એનો જે ગુણભાર છે ક્યાં એડ થયો છે તો કે વિભાગ એ ની અંદર, બીજો કોઈ ચેન્જીસ થયેલો નથી। तो જોઈએ આપણે સૌથી પહેલા વિભાગ એ, એની અંદર 10 એમસીક્યુ છે। એની અંદર પહેલો એમસીક્યુ, ઈસવીસન 1857 ના મહાસંગ્રામ ઉપર સંશોધન કરનાર ગુજરાતી ઇતિહાસકાર કોણ હતા? તો એની અંદર જવાબમાં બી આવશે। કોણ? તો કે રમણલાલ કે ધારૈયા। ત્યાર પછી બીજો પ્રશ્ન, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં ભારતના લોકો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? ભારતના જે લોકો હતા એનો રાષ્ટ્રીય ઉદ્યોગ કયો હતો? તો કે વણાટ ઉદ્યોગ આવશે, ડી આવશે। ત્રીજો પ્રશ્ન, પૂર્વના રાજ્યોમાં પૂર્વ ભારતના છત્રપતિ કોને કહેવામાં આવે છે? તો એની અંદર જવાબમાં બી આવશે, જવાબમાં આવશે રુદ્રસિંહાને। ચોથો પ્રશ્ન, અંગ્રેજોએ હિંદના વહીવટ માટે રેગ્યુલેટિંગ એક્ટ એટલે કે નિયામક ધારો છે ક્યારે અમલમાં મૂક્યો? તો ચોથા પ્રશ્નની અંદર જવાબમાં ડી આવશે 1773 ની અંદર। 5 નંબરનો પ્રશ્ન, 1857 નો મહાસંગ્રામ નિર્ધારિત તારીખથી કેટલા સમય છે વહેલો શરૂ થઈ ગયો હતો? તો 5 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં એ આવશે 21 દિવસ। ત્યાર પછી આપણે આગળ વધીએ તો 6 નંબરનો પ્રશ્ન તમારી સામે છે અહીંયા, ભારતનો વહાણ બાંધવાનો ઉદ્યોગ છે એ કોના એજ ઉદ્યોગથી ચડિયાતો ગણાતો? તો એની અંદર જવાબમાં આવશે બી, ઇંગ્લેન્ડના। 7 નંબરનો પ્રશ્ન, સાયમન કમિશનનો વિરોધ કરતી વખતે પોલીસના લાઠીચાર્જથી કોનું અવસાન થયું હતું? તો લાલા લજપતરાય આવશે। 8 નંબરનો પ્રશ્ન, શિરોમણી ગુરુદ્વાર પ્રબંધક સમિતિએ કયા સમાજમાં સુધારણાનું કાર્ય કર્યું હતું? તો 8 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં શું આવશે? તો કે જવાબની અંદર આવશે એ, શીખ સમાજ। 9 નંબરનો પ્રશ્ન, ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ સંસ્થાનું લાલા હરદયાળે પાછળથી શું નામ રાખ્યું હતું? તો 9 નંબરના પ્રશ્નની અંદર જવાબમાં સી આવશે, ગદર પાર્ટી। અને છેલ્લો એમસીક્યુ છે, કઈ યોજનાના અન્વયે ભારતનું રાજ્ય બંધારણ છે ઘડવામાં આવ્યું હતું? તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબમાં આવશે ડી, કેબિનેટ મિશન યોજના। એના પછી વિદ્યાર્થી મિત્રો વિભાગ બી આવે છે। આખો વિભાગ 10 માર્ક્સનો છે ટોટલ, દરેક પ્રશ્નના 1 ગુણ આપવામાં આવે છે, જેની અંદર 11 નંબરનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય અભિલેખાગાર એટલે કે નેશનલ આર્કાઇવ્સ ક્યાં આવેલું છે? તો એની અંદર જવાબમાં આવશે દિલ્હી। 12 નંબરનો પ્રશ્ન, આધુનિક પ્રકારનું પુસ્તકાલય અને તોલમાપ શરૂ કરનાર સુલતાન કોણ હતો? તો કે ટીપુ સુલતાન। 13 નંબરનો પ્રશ્ન છે કે બક્સરના યુદ્ધ સમયે બંગાળનો નવાબ કોણ હતો? તો એની અંદર જવાબમાં આવશે મીર કાસિમ। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન, કયા ચાર્ટર એક્ટથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વ્યાપારિક અધિકાર છે નાબૂદ થયો હતો? તો એની અંદર જવાબમાં આવશે ચાર્ટર એક્ટ 1900 એની અંદર જવાબમાં આવશે 1973। ત્યાર પછી આપણે આગળ વધીએ તો રામકૃષ્ણ મિશનની સ્થાપના ક્યારે થાય છે એનો જવાબ આપણે આપવાનો છે। તો એની સ્થાપના ક્યારે થાય છે એ તમારે અહીંયા લખવાનું છે। ત્યાર પછી લોકમાન્ય તિલકે કયા 2 વર્તમાન પત્રો છે એ શરૂ કર્યા હતા? તો એની અંદર આવશે મરાઠા અને કેસરી। ત્યાર પછી
ડૉક્ટર એની બેસન્ટે ઈસવીસન 1916માં ચેન્નઈમાં કઈ સંસ્થા સ્થાપીને સ્વરાજ પ્રાપ્તિનું આંદોલન શરૂ કર્યું હતું? તો 17ની અંદર જવાબમાં આવશે હોમ રૂલ. 18 નંબરનો પ્રશ્ન, લંડનમાં રાજદ્વારી ઓફિસર સર વિલિયમ વાયલીનું ટ્રાફાલ્ગર ફેવર પાસે ભરબપોરે ખૂન કોણે કરેલું? તો એની અંદર જવાબમાં આવશે મદનલાલ ઢીંગરા. અને છેલ્લો પ્રશ્ન, ગાંધીજીએ અંગ્રેજ સરકારની કઈ દરખાસ્તને વીતી ગયેલ તારીખનો ચેક એટલે કે પોસ્ટ ડેટેડ ચેક કયો છે? તો એની અંદર આવશે ક્રિપ્સ મિશન. તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ બીના પ્રશ્નો હતા. એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન છે એ તમને આ પેપરની અંદર આપવામાં આવેલા છે. હવે આપણે વિભાગ સી જોઈએ. વિભાગ સીની અંદર પ્રશ્નો થોડા લાંબા છે એટલે જવાબ તમને નહીં મળે. તમે બુકની અંદર અથવા તો નવનીતનું કોઈ સાહિત્ય હોય તો એની અંદરથી જવાબને ગોતી શકો. ઓકે, વિભાગ સીની અંદર 21 નંબરનો પ્રશ્ન, નાના સાહેબ તરીકે કયા પેશવા જાણીતા બનેલા? એમના સમયમાં કયો નોંધપાત્ર ઐતિહાસિક બનાવ છે બન્યો હતો? 22 નંબરનો પ્રશ્ન, 1757ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબની હારમાં કોઈ પણ બે મુખ્ય કારણ તમે લખો. એના પછી 1857ની મહાસંગ્રામની અસર ગુજરાતના સ્થળો ઉપર જે પડેલી એમાંથી કોઈ પણ ચારના નામ લખો. ત્યાર પછી 24 નંબરનો પ્રશ્ન, 19મી સદીના મધ્ય ભાગ દરમિયાન ભારતમાં કયા કયા આધુનિક ઉદ્યોગો શરૂ થયેલા અને કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવાતું એ જણાવો. 25 નંબરનો પ્રશ્ન, રાજા રામમોહન રાયે શરૂઆતમાં કઈ સંસ્થા સ્થાપેલી અને એ પાછળથી કયા નામે ઓળખાતી? ત્યાર પછી 26 નંબરનો પ્રશ્ન, 1857ના મહાસંગ્રામના પ્રથમ શહીદ બનવાનું સદભાગ્ય છે કોને સાંપડ્યું હતું? ત્યાર પછી સરદારસિંહ રાણા ક્યાંના વતની હતા? એના પછી 28 નંબરનો પ્રશ્ન, લંડનમાં ઇન્ડિયન હાઉસની સ્થાપના કોને કરી હતી? 29 નંબરનો પ્રશ્ન, લખનઉ કરાર કોની કોની વચ્ચે થયેલો અને શા માટે થયો હતો? અને છેલ્લો પ્રશ્ન છે, અમૃતસરના જલિયાવાલા બાગમાં શા માટે સભા ભરાયેલી અને એ સભા ઉપર બેફામ ગોળીબાર કોણે કરેલો? તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો વિભાગ સીના હતા. હવે આપણે વિભાગ ડીના પ્રશ્નો તરફ આગળ વધીએ. તો વિભાગ ડીની અંદર 3 ગુણના જે પ્રશ્ન છે તમને પૂછવામાં આવે છે અને ટોટલ ગુણભાર છે એનો જૂની બ્લુપ્રિન્ટ પ્રમાણે 30 ગુણનો છે, પણ નવી જે બ્લુપ્રિન્ટ આવી છે એની અંદર ચેન્જીસ જોવા મળશે. તમે નવી બ્લુપ્રિન્ટ જોવી હોય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ, ત્યાંથી તમે મેળવી શકો. ઓકે, એના પછી 31 નંબરનો પ્રશ્ન આપણે જોઈએ કે ઐતિહાસિક સાધન સામગ્રી વગર આપણે ઇતિહાસ જાણી શકતા નથી. આ વિધાન સદ્રષ્ટાંત સાથે સમજાવો. 32 નંબરનો પ્રશ્ન, અંગ્રેજો અને મરાઠાઓ વચ્ચેના સંબંધોનું ત્રીજા પાણીપતના યુદ્ધ સહિત વિશ્લેષણ કરો. 33 નંબરનો પ્રશ્ન છે કે દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય એ વિગતે સમજાવો અને એની અસર શી પડે છે એ આ લેખો. 34 નંબરનો પ્રશ્ન, બ્રિટિશ વહીવટતંત્રની ખામીઓ મુદ્દાસર જણાવો. 35 નંબરનો પ્રશ્ન, અંગ્રેજોએ હિન્દને કેવું બજાર બનાવી દીધું છે? 36 નંબરનો પ્રશ્ન, ભારતમાં ઔદ્યોગિકરણની પ્રક્રિયામાં અંગ્રેજ શાસકોએ કયા કયા અંતરાયો ઊભા કર્યા હતા? 37 નંબરનો પ્રશ્ન છે, 1857નો મહાસંગ્રામ એ શું માત્ર સિપાહીઓનો બળવો હતો? ચર્ચા કરો. 38 નંબરનો પ્રશ્ન, સ્વામી વિવેકાનંદની શ્રી રામકૃષ્ણ પરમહંસ સાથે સૌપ્રથમ મુલાકાત ક્યારે થઈ હતી? સંન્યાસ લીધા પછી કઈ વિશ્વ ધર્મ પરિષદમાં હાજરી આપેલી અને ક્યારે? મુદ્દાસર લખો. 39 નંબરનો પ્રશ્ન, બ્રિટિશ સરકારને 1946માં કયું મિશન મોકલવું પડેલું અને શા માટે? અને એ મિશને ભારતના નેતાઓને શું તૈયાર કરાવવા જણાવ્યું હતું? અને છેલ્લો પ્રશ્ન તમને અહીંયા આપેલો છે, સુભાષચંદ્ર બોઝે કઈ સાલમાં હિંદ છોડ્યું હતું અને શા માટે? વિદેશમાં જઈ એમને કઈ સંસ્થાનું સુકાન સંભાળેલું? તો આટલા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ ડીની અંદર પૂછવામાં આવ્યા હતા. અને છેલ્લે હવે વિભાગ ઈની અંદર કુલ 5 પ્રશ્ન તમને અહીંયા આપેલા છે અને આ વખતે દરેક ધોરણની અંદર બોર્ડવાળાએ જનરલ વિકલ્પ મૂકેલો છે કે તમને દાખલા તરીકે 6 પ્રશ્ન આપેલા હોય વિભાગ ઈની અંદર અને ઉપર સૂચના આપેલી હોય કે આમાંથી કોઈ પણ 4 લખો. તો તમને જે પ્રશ્ન 4 આવડતા હોય એ તમે લખી શકો. પણ 2023માં આવું હતું નહીં. કેવું હતું તો કે આ પ્રશ્ન તમને નથી આવડતો
અને એની અથવામાં એક પ્રશ્ન આપ્યો છે. જો એ તમને નથી આવડતો તો એના માર્ક્સ તમારા કટ થઈ શકે છે, પણ આ વખતે જનરલ વિકલ્પ મળેલો છે એટલે તમને જે પ્રશ્ન આવડતા હોય એ તમે લખી શકશો. ઓકે, જોઈએ આપણે 41 નંબરનો પ્રશ્ન. કાયમી જમાબંધી અને રૈયતવારી જમીન મહેસૂલ પદ્ધતિની તુલના કરો. ત્યાર પછી 42 નંબરનો પ્રશ્ન. પાશ્ચાત્ય વિચારો તથા અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો હિન્દ ઉપર પડેલો પ્રભાવ છે આ લેખો. 43 નંબરનો પ્રશ્ન. વિદેશોમાં પ્રસરેલી ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો અહેવાલ તૈયાર કરો. 44 નંબરનો પ્રશ્ન. અસહકારના આંદોલનના રચનાત્મક અને નિષેધાત્મક કાર્યક્રમોની ચર્ચા કરો. 45 નંબરનો પ્રશ્ન. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સુરતના અધિવેશન સુધીની કામગીરીનો જે અહેવાલ છે એ આપો. 46 નંબરનો પ્રશ્ન. 1942ની હિન્દ છોડો ચળવળના મુખ્ય બનાવો અને પ્રવાહોનું આલેખન કરો. અને છેલ્લે અથવાની અંદર એક પ્રશ્ન આપેલો છે. આઝાદ હિન્દ ફૌજની કામગીરી વર્ણવી નેતાજી સુભાષચંદ્ર બોઝનું તેમાં પ્રદાન આલેખો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 12 ઇતિહાસ વિષયનું ક્વેશ્ચન પેપર પ્રથમ પરીક્ષાનું. આશા રાખીશું કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે કોઈ પણ એજ્યુકેશનલ અપડેટ હોય, આઈએમપી પ્રશ્નો હોય, બ્લુપ્રિન્ટ હોય, તમને આ એક જ ચેનલ ઉપર મળી રહેશે. ઓકે, મળીએ આપણે નવા વિડીયો સાથે.